નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં એક વાત કરીશું મિડલ ઈસ્ટમાં એક તરફ સંકટ છે, ભડકે બળી રહ્યું છે। આ સ્થિતિમાં જ્યારે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચતો હોય, પરંતુ આ વખતે આ મિડલ ઈસ્ટ સળગી રહ્યું છે। સ્થિતિમાં સોના ચાંદીનો ભાવ ગગડી રહ્યો છે, એના પર વાત કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે નારી શક્તિ વિશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમાજના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આજે આગળ છે, પોતાની મહેનત, પ્રતિભા અને આત્મવિશ્વાસથી નવી ઊંચાઈઓ સર કરી રહી છે। પરિવારથી લઈ એ સ્ત્રી દેશના વિકાસ સુધી અમૂલ્ય તેનો ફાળો રહ્યો છે। આવી દરેક પ્રેરણાદાયી સ્ત્રીને નમન કરતા તમામ બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વીટીવી ન્યૂઝ તરફથી હાર્દિક શુભેચ્છાઓ। સ્ત્રી એટલે ઈશ્વરની અદ્ભુત કલાકૃતિ। આવી સામર્થ્યશાળી, શક્તિશાળી તથા સમાજની સાચી એવી શિલ્પી નારી શક્તિને અમે વંદન કરી રહ્યા છીએ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે નારી શક્તિ, સિદ્ધિ, સશક્તિકરણની ઉજવણી આપણે સૌ કોઈ કરીએ છીએ। એક દિવસ આપણે સૌ કોઈ ઉજવીએ છીએ, વિશ કરીએ છીએ, પરંતુ આજે આ ઉજવણીની સાથે એક ગંભીર પાસા પર પણ ચર્ચા કરવી છે। મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો। સમાજ સમયની સાથે આગળ વધી રહ્યો છે। મહિલાઓ શિક્ષણ મેળવી રહી છે, નોકરી મેળવી રહી છે, રાજકારણ, વિજ્ઞાન, અનેક ક્ષેત્રોમાં આગવી ઓળખ મહિલાઓ બનાવી રહી છે। છતાં બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાચારના આંકડા એ સતત વધતા જોવા મળી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે અને એના પર આજે વાત કરવી છે। ગુજરાત રાજ્ય મહિલા આયોગના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલમાં જે આંકડા સામે આવ્યા છે એ વિચારવા માટે તમને એક ક્ષણ મજબૂર કરી દે। અહેવાલ એ આ વર્ષે ગુજરાતમાં 67,000થી વધારે મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની છે, એટલે કે દરરોજ સરેરાશ લગભગ 206 જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો સામનો કરી રહી છે। ત્રાસ, દહેજ પ્રથા, શારીરિક, માનસિક હિંસા, જાતીય સતામણી જેવા કેટલાય મુદ્દાઓ કે જેમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। એટલે સવાલ એ છે કે ધરતીથી આકાશ સુધીની સ્ત્રીઓ ઉડાન તો ભરે છે, પરંતુ સાથે સાથે આ આંકડાઓ પણ વધી રહ્યા છે। મહિલાઓનું સન્માન એ માત્ર એક દિવસની ઉજવણી સુધી સીમિત ન રહી જાય, આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે, પરંતુ રોજિંદા જીવનમાં એમની સુરક્ષા, એમની સમાનતા અને ગૌરવ સુનિશ્ચિત થાય, એ જ આજના દિવસની એક સાચી ભાવના છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આપણે નારી શક્તિને સલામ કરીએ છીએ, તેમને વંદન કરીએ, પરંતુ સાથે સાથે એક સંકલ્પ એ પણ લઈએ કે એક એવો સમાજ બનાવીએ જ્યાં દરેક મહિલા નિર્ભય, સુરક્ષિત અને સન્માનપૂર્વક જીવી શકે। મહામંથનમાં એ જ સવાલની સાથે આજે ચર્ચા કરવી છે કે નારી શક્તિનું ખરેખર સન્માન ક્યારે? ત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે, કેટલાક ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ સામે જે સતત હિંસા થઈ રહી છે, આંકડા ચોંકાવનારા। વર્ષ 2021માં 1,62,664 પર આ આંકડો હતો, જે 2025માં આવ્યો 1,68,041 પર પહોંચ્યો છે। એટલે 65 થી 68 સુધી આટલા વર્ષોમાં આંકડો પહોંચ્યો છે। અન્ય કેટલાક આંકડાઓ સામે આવ્યા છે, પરંતુ ત્યારે સવાલ એ થાય છે કે નારી શક્તિ ને વંદન કરવા માટે, આ દિવસ ઉજવવા માટે એક દિવસ ઉજવણી શું આટલું કાફી છે? જે નારી સશક્તિકરણની વાત થાય છે, એ વાત શું ખરેખર આપણે ત્યાં સાબિત કરી શક્યા છીએ? આ બધી જ વસ્તુ, આ તમામ સવાલોની સાથે આજનું મહામંથન આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ નયનાબેન પટેલ જોડાયા છે, નેતા કોંગ્રેસ છાયાબેન ઠાકુર આપણી સાથે જોડાયા છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિધિ ઠક્કર આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર ઋત્વી પટેલ આપણી સાથે જોડાયા છે અને એડવોકેટ રિચિકા કક્કડ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આ દિવસ માટે। શરૂઆત ઋત્વીબેન આપનાથી કરવી છે કે આપણે સમયની સાથે આગળ વધી ગયા, સમાજમાં તમામ લોકો સમયની સાથે આગળ વધ્યા। શરૂઆતમાં કહ્યું એ રીતે કે ધરતીથી આકાશ સુધીની ઉડાન ભરી, એટલે કે દરેક ક્ષેત્ર જેમાં સ્ત્રીએ પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એક આગવી ઓળખ, વિશેષ ઓળખ તેમણે બનાવી છે। પરંતુ સાથે સાથે કેટલાક આંકડાઓ સામે આવ્યા છે। શું માત્ર કપડાં પહેરવાની રીત બદલાઈ ગઈ? શું થોડી જોબ આપણે સૌ કોઈ લોકો કરવા માંડ્યા, આર્થિક રીતે પગભર બની ગયા? એટલે ખરેખર અર્થમાં એ સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું કે હજુ ક્યાંક એવી વસ્તુ ખૂટી રહી છે કે જેના કારણે આ સવાલ ઉદ્ભવી રહ્યો છે? આપનું શું કહેવું છે?
જી રાધાબેન, સૌથી પહેલા આપને, આપણી પેનલમાં ઉપસ્થિત દરેક અદ્ભુત મહિલાઓને અને ઓડિયન્સમાં સાંભળી રહેલા તમામ મહિલાઓ અને પુરુષોને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આપે જે પ્રશ્ન કર્યો ને, મારો પ્રશ્ન આપના પ્રશ્નના પહેલા વાક્યમાં જ છે કે સમય સાથે આપણે આગળ વધ્યા. મને તો એવું લાગે છે કે સમય સાથે આપણે આગળ વધી જ નથી રહ્યા. હકીકતમાં તો આ બધું જ મહિલા દિવસની ઉજવણીની શરૂઆત પશ્ચિમમાંથી થઈ. પશ્ચિમમાં એ કારણથી થઈ કારણ કે ત્યાં મહિલાઓને વોટિંગ રાઇટ્સ પણ નહોતા. ત્યાં મહિલાઓને માત્ર ઘણા દેશોમાં માત્ર જાનવરોની સરખામણીમાં મહિલાઓને ગણવામાં આવતી હતી. અને આ માત્ર ભારતનો કે ગુજરાતનો પ્રશ્ન નથી રાધાબેન, આખા વૈશ્વિક સ્તરે મહિલાઓની ઐતિહાસિક ભૂમિકા આ રીતની રહી છે. હવે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો આપણા દેશમાં તો સદીઓ પહેલા વેદ અને પુરાણની સંસ્કૃતિ વખતથી આપણા ત્યાં તો કેટલી ઋષિકાઓ થઈ ગઈ છે. કેટલા લોકોને મહિલાઓની સ્વીકૃતિ, મહિલાઓની સ્વતંત્રતા, આપણો ઇતિહાસ આપણા પુરાણોમાં જેટલી વધારે હતી એવું લાગે છે કે સમય જતા જતા ઉડતાનું આપણે પાછળ ગયા છીએ. સમય સાથે આગળ વધ્યા જ નથી. ઇનફેક્ટ આગળ વધ્યા તો ક્યાં વધ્યા? તમે હમણાં જે આંકડા બતાવ્યા કે 1,64,000માંથી 1,68,000 પહોંચ્યા, એ આંકડાઓમાં આગળ વધ્યા, પણ મહિલાઓની જે સ્વીકૃતિ છે, મહિલાઓનું જે સન્માન છે, મહિલાઓની સમાજમાં જે અસ્તિત્વની, સમાજમાં અને રાષ્ટ્રીય સ્તરે મહિલાઓના જે અસ્તિત્વની વાત છે, એની સ્વીકૃતિમાં આપણે બધા જ માનસિક રીતે, વૈચારિક રીતે પાછળ જઈ રહ્યા છીએ. આ બધી જ વાતોમાં રાધાબેન આપણે આમાં ચર્ચા કરી કે મહિલાઓ ભણતી લગતી થઈ ગઈ છે, પોતાની રીતે આર્થિક પોતાનું કમાતી થઈ ગઈ છે, પોતાનું પણ શું ખરેખર માત્ર ને માત્ર કમાતા થવું કે ભણી લખી લેવું એ સ્વતંત્ર હોવાને બરાબર છે ખરું? એ બહુ જ મોટો પ્રશ્ન છે. બીજો કે ધારી લો કે દીકરી સ્વતંત્ર પણ છે, એક મહિલા પોતાના વિચારોથી, આર્થિક રીતે, શિક્ષણથી, બધી રીતે સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્ર મહિલાની આપણા સમાજમાં સ્વીકૃતિ છે ખરી? એટલે આ બધા જ પ્રશ્નો રાધાબેન, બહુ સુંદર વાત છે કે એક દિવસ પૂરતું આપણે મહિલાઓની વાતો કરી લઈશું. આપણે જે મહિલાઓ સમાજમાં બહુ મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે કે બહુ મોટા સ્થાન ઉપર પહોંચી છે, એમને સન્માનિત કરી લઈશું. પણ આ માત્ર ને માત્ર એ આટલી વિધિ કરવાનો દિવસ નથી. હકીકતમાં તો આજનો દિવસ છે કે સદીઓથી જે પરંપરાઓ ચાલતી આવી છે, સદીઓથી જે ખરાબ વસ્તુઓ મહિલાઓ સાથે કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એને સ્વીકૃતિ પણ અપાઈ ગઈ છે, એ વસ્તુઓ પર આજનો દિવસ છે કે એની ઉપર ચર્ચા કરવામાં આવે. આ બધી જ આખી જે લાંબી ઝુંબેશ ચાલી છે, આજના દિવસ છે ને એ ઇવેલ્યુએટ કરવાનો દિવસ છે કે આપણે ક્યાં પહોંચ્યા અને હજુ કેટલું કરવાનું બાકી છે. એટલે રાધાબેન, આજના દિવસે અને માત્ર ને માત્ર એવી મહિલાઓ નહીં કે જે બહુ સક્સેસફુલ થઈ ગઈ છે, બહુ સરસ સ્થાને પહોંચી ગઈ છે, મારા હિસાબે એક આઈપીએસ મહિલા જેટલા સન્માનને પાત્ર છે ને, એટલી જ એક એવી મહિલા સન્માનને પાત્ર છે કે જેણે એની આખી જિંદગી પોતાના પરિવારને સાચવવામાં, પોતાના પરિવારને ઊભું કરવામાં આપી દીધું. એટલે આ બધા જ સ્તરે મહિલાઓનું જે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એ બધાને સૌથી પહેલા તો સ્વીકારીએ, એમની આગવી ઓળખને આપણે માન આપીએ અને એનાથી પણ આગળ આ પછી આ બધા જે મુદ્દાઓ આવે છે કે મહિલાઓ ઉપર જે અત્યાચારો કરવામાં આવે છે, જે ક્રાઇમ થાય છે, કેવી રીતે એમાં આપણે ભાગીદારી ભજવી શકીએ એમને ઓછા કરવામાં. બિલકુલ. એટલે સરખામણી જે કરવામાં આવે છે એ સરખામણી તો બહુ દૂરની વાત રહી, કારણ કે સંભવામી યુગે એક નવો રાહ દેખાડનાર, એક નવો ચીલો ચાતરનાર જો કોઈ યુગ પુરુષ અવતરે છે, છત્રપતિ શિવાજી મહારાજ કે પછી સ્વામી વિવેકાનંદ, તો એ દેન એ જીજાબાઈની દેન છે. એટલે ત્યાં પણ એક શક્તિ છે, સ્ત્રી શક્તિની વાત આવી જાય છે. કોઈ પણ બાળક એ જ્યાં સુધી એના જીવનનું સૌથી વધારે આપણે શીખીએ છીએ તો 14 થી 15 વર્ષ જેટલી ઉંમર અહીંયા સૌથી વધારે આપણે શીખીએ છીએ. એ શીખવે છે કોણ? આપણી માતા, સ્કૂલમાં જે ટીચર્સ હોય છે એ તમામ લોકો. એટલે ઘડતર જે વ્યક્તિનું છે એ જ આપણા હાથમાં છે. રુચિકાબેન, આપની પાસેથી હવે જાણવું છે, સમજવું છે આ દિવસ પર આપનું શું કહેવું છે અને આપણે અત્યાર સુધી ક્યાં છીએ? ગ્રાઉન્ડ રિયાલિટી આપની પાસેથી જાણવી છે. આપ એડવોકેટ છો, ઘણા બધા કેસીસ આપની પાસે આવતા હશે. શું છે સ્થિતિ? જી, પહેલા તો આપને અને તમામ મહિલાઓ જે અહીંયા હાજર છે બધાને ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની શુભકામનાઓ, અને જે મહિલાઓ જોઈ રહી છે એને બી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની શુભકામનાઓ. હવે ખરી પરિસ્થિતિ તો એ છે કે આજના યુગમાં ભલે જે છે 30% રિઝર્વેશન આપણા માનનીય સરકારે આપ્યું છે એ સરાહનીય છે, પણ ખરેખર
શું પરિસ્થિતિ બદલી છે? નથી બદલી. મેલ ડોમિનેટેડ સોસાયટીમાં હજી એ સ્ત્રીને એ જ નજરે જોવામાં આવે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય. રાઈટ. અને જેમ આપે ઘરેલું હિંસાના આંકડા આપ્યા, તો એનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે જેમ ઋત્વીબેને વાત કરી કે જે હોમ મેકર છે એટલી જ સન્માનીય છે જે વર્કિંગ વુમન છે, પણ એ વસ્તુ નથી અત્યારે થઈ રહી. એ લોકોને એવી રીતે ટોન્ટ મારવામાં આવે છે, અગર એ હોમ મેકર હોય છે તો પણ એ લોકોને ટોન્ટ મારવામાં આવે છે કે તું તો કમાતી નથી, તને શું આવડે, તે તો બહારની દુનિયા જોઈ જ નથી. અને વર્કિંગ વુમન હોય છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે અન્ડરસ્ટેન્ડિંગ ફેમિલી નથી મળતું, તો એ લોકોને એ રીતે જે છે ટોન્ટ મારવામાં આવે છે કે તમે તો બહારનું જ જો, તમને શું ઘરની ખબર પડે. તો વર્સેટાઇલ વુમેન જે હોય ને એને પણ એવું સંભળાવવામાં આવે છે કે ભાઈ તમે તો ફેમિલીની કેર જ નથી કરતા, તમે તો ફેમિલીને ટાઈમ જ નથી આપતા. તો ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિમાં સામાજિક કલંક, જે સોશિયલ સ્ટિગ્મા જે સ્ત્રીઓને સહન કરવું પડે છે, ભલે બધા કાયદાઓ છે, બંધારણ છે, આર્ટિકલ 14 to 21 છે, અત્યારે ફેમિનિઝમનો જમાનો આવ્યો છે, બધું જ છે, પણ ખરી રીતમાં એ ઇમ્પ્લિમેન્ટ થાય છે? બધા જ ગુનાઓ છે, ખરી રીતના એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી થતી. બિલકુલ. એટલે રુચિકા, સવાલ એ જ કે જે આપની પાસે કેસીસ આવતા હશે, શું વિચારીને ક્યારેય બે ક્ષણ આમ મૌન થઈ જવાય કે આ કેવી પરિસ્થિતિમાં આપણે લોકો જીવી રહ્યા છે, કેવી માનસિકતા વચ્ચે જીવી રહ્યા છે? જી, આપની વાત ખૂબ જ સાચી છે. કેમ કે હું મારો જ એક્ઝામ્પલ દઉં, ભલે હું 3rd જનરેશન લોયર હોય, બટ ફર્સ્ટ લેડી લોયર ઇન ફેમિલી, તો બધાને એવું થતું હોય કે નેપોટિઝમ હશે તો સર્વાઈવ કરવું હાઈકોર્ટમાં ઇઝી હશે, બટ ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટુ બી કન્સિસ્ટન્ટ, ને સર્વાઈવ કરવું એ સિચ્યુએશનમાં બહુ જ ડિફિકલ્ટ છે. અને ઘણી વખત એવા કેસીસ આવે કે જેમાં ખાલી નાની વસ્તુ હોય અને એમાં હેબિયસ કોર્પસ પિટિશન હોય કે પછી ઘરેલું હિંસાની વાત હોય કે સમાધાન કરાવવાનું હોય, મેટ્રિમોનિયલ ઇશ્યુ હોય જે અપીલ તરીકે આવે, તો ખરી રીતના આપણે એમ થાય કે આપણે કયા વર્લ્ડમાં જીવી રહ્યા છે. આપણે ના આ પાર્ટીને કંઈ કહી શકીએ, ના પેલી પાર્ટીને કંઈ કહી શકીએ, ને એ પરિસ્થિતિ એવી આવી જાય છે કે આપણે પોતે મૌન થઈ જવું પડે છે. ને એ વસ્તુ આવે ને ત્યારે એવો વિચાર આવે છે કે ખરેખર જો સ્ત્રી માટે આટલું માન સન્માન હોય તો એક દિવસ કેમ તમે આ માતાજીને નવરાત્રીને બધું ઉજવો છો, જે ખરેખર માતાજીને માને છે, તો તમે સન્માન આપો ને. ઘરની સ્ત્રીને સન્માન આપશો તો માતાજી આપોઆપ ખુશ થશે. બિલકુલ. વિધિ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, આ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ખરેખર આપણે ક્યાં ઉભા છીએ? નારી શક્તિનું ખરું સન્માન ક્યારે કરવામાં આવશે? કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, કેટલીક પરિસ્થિતિઓ છે, નો ડાઉટ કે આપણે આગળ વધ્યા છે, પરંતુ એક જોબ કરવી અથવા તો થોડી સ્વતંત્રતા મળી જાય છે, એને જ આપણી સર્વોચ્ચ સ્વતંત્રતા માની લે છે અમુક સ્ત્રી. કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આપનું શું કહેવું છે? I think, well, happy Women's Day to everyone from my end and to all the Indians and everyone out there. મને એવું લાગે છે કે એક વાસ્તવિકતા, ગ્રાઉન્ડ રિયાલિટી અને એક ઇલ્યુઝન ક્રિએટ કરવું, એની વચ્ચે બહુ મોટો ભેદભાવ છે. માનસિક રીતે તમે ભણી ગણી લીધું કે તમે એક જોબ લઈ લીધી કે એ કરી લીધું, એનાથી મેન્ટાલિટી ચેન્જ થઈ જવી, એ બંને વસ્તુને એક્ઝેક્ટલી કોઈ રિલેશન નથી. બીજું કે આપણે એટલું બધું વુમન એમ્પાવરમેન્ટની વાતો કરી અને આજકાલ એવું નથી કે વુમનનું એમ્પાવરમેન્ટ નથી થયું. આજે દરેક લાઇન ઓફ એરિયામાં સ્ત્રીઓ સારું કરી રહી છે. ફાઇનાન્સ લેડી ઓફ ઇન્ડિયા ઇઝ નિર્મલા સીતારમણજી. ડિફેન્સ લેડીઝ આર ધેર, જે આપણા ઇન્ડિયાને ડિફેન્સ સિસ્ટમ માટે ઓપરેશન સિંદૂરમાં તમે જોયું કે 2 સ્ત્રીઓએ લીડ કર્યું હતું, એ એક નારી છે. દ્રૌપદી મુર્મુજી આપણા પ્રેસિડેન્ટ ફર્સ્ટ લેડી છે. વસ્તુ એ છે કે નારીનું એટલું બધું એમ્પાવરમેન્ટ ને એટલું ફેલાવવામાં આવ્યું છે કે એમ્પાવરમેન્ટ થયું છે, પણ એમ્પાવર્ડ લેડી સાથે જીવવાનું કઈ રીતે એ સમાજને શીખવાડવું જરૂરી. રાઈટ. એક છોકરીને તમે એટલી બધી એજ્યુકેટેડ કરાવી દીધી, આજે તમે છો અહીંયા ઉભા છો આટલી મોટી ન્યૂઝ ચેનલમાં, આટલો એક મહામંથનનો કાર્યક્રમ ચલાવી રહ્યા છો. અમે બધા છે એક એરિયામાં અમે લોકોએ અચીવમેન્ટ હાંસલ કર્યું છે, પણ એ અચીવડ લેડી સાથે ઘરવાળાએ કે સાસરીવાળાએ કેવી રીતે જીવવાનું, એને કઈ રીતનું સપોર્ટની જરૂર છે, મેન્ટલી, ફાઇનાન્શિયલી પણ અને અધર રીતે પણ, એ શીખવાડવું, એમાં હવે અવેરનેસની જરૂર વધારે લાગે છે રાધર દેન વુમન એમ્પાવરમેન્ટ. બીજું કે એજ્યુકેશન ગ્રાઉન્ડ લેવલ પર એ પણ જરૂરી છે. અત્યારે એટલો બધો ગેપ થઈ ગયો છે અર્બન એરિયાઝમાં અને રૂરલ એરિયાઝમાં, કે રૂરલ એરિયાઝની લેડીઝને બેસિક એજ્યુકેશન હજી પણ નથી મળતું, જેનાથી એમને ખબર પડે કે એમના રાઇટ્સ શું છે. તો એમાં અવેરનેસ મને વધારે લાગે છે. વર્કિંગ વુમન હોય કે ઘરનું કામ કરતી હોય, આઈ સી નો ડિફરન્સ ઇન દેટ.
એ બંનેનું એટલું જ કન્ટ્રીબ્યુશન હોય છે ઘરને ચલાવવામાં. સોરી ફોર માય થ્રોટ. તો એમ્પાવર્ડ વુમન સાથે રહેવાનું કઈ રીતે એની અવેરનેસ હવે પહેલાથી વધારે છે. જી છાયાબેન, હવે આપની પાસેથી એ જાણવું છે, સમજવું છે, જમીની વાસ્તવિકતા એક તરફ ઉજવણી કરી રહ્યા છીએ, ઘણી બધી સ્ત્રીઓ આગળ પણ વધી રહી છે, કાયદા છે, તેમ છતાં ઘરેલુ હિંસાના કેસ વધી રહ્યા છે. જો હવે માત્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2021માં 26,999 જેટલા કેસ હતા, જે 2025માં 33,859 આસપાસ એ કેસ પહોંચ્યા છે. એટલે સતત આંકડો વધી રહ્યો છે. જો ટોટલ કરીએ તો 1,77,000 ને પાર આ કેસ પહોંચી રહ્યા છે આ 5 વર્ષમાં. એટલે આંકડો ખૂબ ચિંતાજનક છે. શું કહેશો આપ? જી રાધાબેન, આપને અને ટીમને પણ અને સમગ્ર સૃષ્ટિની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ. અને વાત કરીએ અગર આંકડાની, તો આંકડામાં કોઈ ઘટાડો આજ દિવસ સુધી નથી થયો. જ્યારથી મહિલા દિવસની ઉજવણી ભારતમાં અસ્તિત્વમાં આવી હોય કે પછી કાયદાકીય રીતે મહિલાઓને જે અધિકારો આપવામાં આવ્યા હોય કે પછી વાત કરીએ આપણે તો એક સ્લોગન છે કે આધી આબાદી પૂરા હક. પછી બીજું કહેવાય છે કે આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈ છે. તો નરી આંખે જોતા આપણે જે જોઈ રહ્યા છીએ કે આપણે અનુભવી રહ્યા છીએ કે આપણે પોતે પણ એક મહિલા તરીકે જે જીવન જીવી રહ્યા છીએ અને રોજિંદા જીવનમાં આપણે પણ જે અનુભવો કરી રહ્યા છે, આપણી આજુબાજુના મહિલાઓને આપણે જોતા હોઈએ કે વર્ક પ્લેસ ઉપર આપણે જોતા હોઈએ કે રાજકીય પક્ષોમાં જોતા હોઈએ છીએ, તો મહિલાઓની સાથે સતત અન્યાય થતો રહ્યો છે. ભૂતકાળમાં પણ વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિ છે અને એમાં કોઈ સુધારા નથી. કાયદા બન્યા છે, કાયદાની કલમો બની છે, સજાની જોગવાઈઓ પણ કાયદાના એમાં ન્યાયતંત્રમાં એના માટે કરવામાં આવી છે, પણ જ્યાં સુધી એનું કડકપણે પાલન નથી કરવામાં આવતું કે કડકપણે એની સજા નથી કરવામાં આવતી કે શિક્ષાત્મક પગલાં નથી લેવામાં આવતા, ત્યાં સુધી એ રિપીટેશન એનું હજી સુધી આમને આમ ચાલ્યા કરે છે. અને એમાં પણ હવે જ્યારે કહેવાય છે કે દરેક ક્ષેત્રમાં, આજે તમે કીધું કે મહિલાઓ આજે ધરતીથી આસમાન સુધી પહોંચી ગઈ છે, ખુલ્લા આકાશમાં મહિલાઓ ઉડે છે, પણ ક્યાંક ને ક્યાંક ખુલ્લા આકાશમાં ઉડવા વાળી મહિલાઓની જે પાંખ કતરવાનું, જે પાંખો કાપી નાખવાનું કામ છે, એ ઘર, કુટુંબ, સમાજ અને જે આપણી સામાજિક જે રચના તંત્ર છે એમાંથી જ ક્યાંક ને ક્યાંક એ કાતરો ચલાવવામાં આવે છે. કારણ કે અહીંયા વાત છે સ્ત્રી સન્માનની અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં એક દિવસ માટે આ તહેવાર કે એક જશ્ન મનાવવામાં આવે છે, પણ આની જે શરૂઆત થયેલી હતી એ પણ એક આંદોલનમાંથી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની શરૂઆત થયેલી હતી કે સ્ત્રીઓનું શોષણ નહીં થાય, એમને અન્યાય નહીં થાય. અને એ જે શરૂઆત થયેલી હતી એ કામદારોના મહિલાનો એક જૂથ હતું કે જેમણે શરૂઆત કરેલી હતી કે એમના કામના કલાકો ઘટાડવામાં આવે કે એમને રોજી રોટી સારી રીતે મળી શકે. અને થોડા દિવસ પહેલા પણ આપણે ગુજરાતમાં પણ જોયું છે કે એક કાયદો હજી સરકારે એને મૂક્યો છે ગૃહમાં કે ભાઈ મહિલાઓના કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે, મહિલાઓ લેટ નાઇટ સુધી કામ કરી શકશે કે પછી મહિલાઓ નાઇટ ડ્યુટીમાં પણ કામ કરી શકશે. તો શું એની સામે મહિલાઓને એટલી પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવશે કે શું પૂરી પાડવામાં આવી રહી છે? આજે પણ હાલતા ને ચાલતા મહિલાઓની છેડતી થઈ રહી છે. બળાત્કારના કેસો જોઈ લઈએ અને એ બધાનું સામાજિક ધોરણે પણ જે આપણે જોઈએ છે કે જે બદલાવ થયા હોય, કહેવાય છે કે આજે ફેશન બદલાઈ ગઈ છે, જે પહેરવેશ છે એ બદલાઈ ગયો છે, ખાનપાન બદલાઈ ગયા છે, પણ એની સાથે શું સામાજિક સ્તરે જે આગેવાનો છે કે જે પુરુષો છે એમની માનસિકતા, એમનો નજરિયો મહિલા માટે બદલાયો છે, જે વ્યૂ દ્રષ્ટિકોણ છે એ બદલાયો છે. ખાસ કરીને જરૂરત છે સમાજમાં મહિલાઓ માટે દ્રષ્ટિકોણ બદલાયો. એ દ્રષ્ટિકોણ શું હોવું જોઈએ એના પર પણ આપણે વાત કરીશું. નયનાબેન, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, આજે અલગ અલગ જે નંબર્સ સામે આવી રહ્યા છે. વિધાનસભામાં વર્ષ 2024-25માં ગુજરાત રાજ્ય મહિલા આયોગ કે જેમનો વાર્ષિક રિપોર્ટ કહે છે 2024-25માં 1,338 જેટલી અરજી મળી હતી, 703 પેન્ડિંગ અરજી સાથે 2,441 જેટલી અરજીઓ આવી હતી. હવે આમાંથી 919 જેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજારોમાં અરજી આવી રહી છે. એટલે એક તરફ કહેવામાં આવી રહ્યું છે, અમે પણ માનીએ છીએ, સૌ કોઈ માને છે સેફ ગુજરાત, કારણ કે 2 વાગે રસ્તા પરથી નીકળવામાં એ ડર નથી લાગતો, પરંતુ શું ખરેખર સેફ છીએ?
આ જે આંકડાઓ છે એ સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર એટલા આગળ છીએ? ચિંતાજનક પરિસ્થિતિ આ નથી લાગી રહી? નમસ્કાર જી, અહીંયા આવી ટીવીમાં જોડાયેલા પાંચે બહેનો, રાધાબેન અને જે જોઈ રહ્યા છે એ બધા જ બહેનોને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી, પાંચે બહેનોએ જે કહ્યું એની સાથે હું સંમત છું, પણ મહિલાઓ માટે જે કઈ ગ્રામ્ય લેવલે થઈ રહ્યું છે એ દેશની તમામ મહિલાઓ, જ્યારે પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં નથી આવતી અને પુરુષ સમોવડી બનવાની આપણે જરૂર જ નથી. નૈનાબેન, આપણે બનવાની જરૂર જ નથી સમોવડી. જી, આપણે બની શકીએ એમ છે. જમીનથી લઈ અને આસમાન સુધી મહિલાઓ છે. આજના દિવસે જ માત્ર સન્માન થાય છે. મહિલાનું સન્માન કાયમ માટે થવું જોઈએ, તમામ જગ્યાએ થવું જોઈએ. હું ચોક્કસપણે એક મહિલા તરીકે માનું છું કે જ્યાં મહિલાનું સન્માન થાય છે, એના અધિકાર અને એના હકોનું સન્માન થાય છે અને સ્વતંત્રતા મળે છે, એ જ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને એ પરિવારમાં ભગવાનનો પણ વાસ થાય છે. પણ ઘણા સમાજોમાં જોયું છે કે કેટલાક કુરિવાજોના કારણે મહિલાઓને સ્વતંત્રતા નથી મળતી, જેના કારણે રહેલી શક્તિ મહિલા ઘણું બધું કરી શકે છે. જેમ આપણે બધું જોયું કે જમીનથી લઈ અને આકાશ સુધી મહિલાઓ બધી જગ્યાએ અવ્વલ આવી છે. વિવિધ જગ્યાએ કામ કરતી બહેનો અને અવ્વલ નંબર આવેલી બહેનોને આજના દિવસ માટે સન્માન મળે છે. હું માનું છું કે મહિલાઓને કાયમ માટે સન્માન મળવું જોઈએ. એ હાઉસમાં કામ કરતી હોય કે કોઈ જગ્યાએ રાજકીય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, કોઈ પણ જે કામ કરતી બહેન હોય એને સન્માન મળવું જોઈએ. બિલકુલ. નૈનાબેન, આ સાથે સવાલ એ પણ કે જે આંકડાઓ વધી રહ્યા છે એના પર શું ઠોસ કામ થઈ રહ્યું છે? બીજું, છાયાબેને એ જ કહ્યું કે જે કાયદો છે પરંતુ જે હાલની પરિસ્થિતિ છે એ ચિંતાજનક છે, તો એના પર કામ થવું જોઈએ. મહિલા આયોગ દ્વારા જ્યારે અમારા મહિલા આયોગના ચેરમેન હતા એ વખતે જિલ્લાએ ફરી અને આખી ટીમ સાથે દરેક જગ્યાએ આ કેસો રોકવા અને એનું સુખદ સમાધાન આવે એના માટે ખૂબ પ્રયાસ થયા છે. અત્યારનો આંકડો જોતા હું એવું માનું છું કે એના પર પણ આપણી બધી મહિલાઓએ થોડો અવાજ ઉઠાવી અને બધાએ સામૂહિક પ્રયત્ન કરવા જોઈએ. જે રાજકીય ક્ષેત્રે કામ કરતી મહિલા હોય, સામાજિક ક્ષેત્રે કામ કરતી મહિલા હોય, મહિલાઓના હક અને અધિકાર માટેની વાત આવતી હોય ત્યારે કોઈ પણ મહિલાને અન્યાય થાય એના માટે આપણે બધા એકજૂટ થઈ અને આના માટે આપણે અવાજ આપવો જોઈએ. ઓકે, એકજૂટ થઈ અવાજ ઉઠાવવાની સાથે સાથે થોડો ડર એ પણ હોવો જોઈએ કે જો કંઈ પણ કરીશું તો કાયદાકીય કાર્યવાહી થશે, જેલના સળિયા પાછળ ધકેલાઈશું. ઋત્વિબેન, ફરી એકવાર આપની પાસે અત્યારે વાત થઈ અને ક્યાંક ઘણી બધી જગ્યાએ આપણે એવું સાંભળતા પણ હોઈએ છીએ કે છૂટ આપી દીધી છે, અમે આ કરવા માટે તમને આટલી આઝાદી આપી છે, આટલી છૂટ આપી છે. તો એ આઝાદી આપનાર કોણ, એ છૂટ આપનાર કોણ છે? શું આ એક સવાલ નથી થઈ રહ્યો? એટલે સાદી ભાષામાં કહીએ રાધાબેન કે કોઈક તમને આપતું હોય ને કોઈક તમારા જોડેથી લઈ લે તો એને સ્વતંત્રતા કેમ નહીં કહેવાય? આ વસ્તુ બહુ પાયાનો પ્રશ્ન છે. ઘણા લોકો અત્યારે બહુ ગર્વથી કહેતા હોય છે કે અમે તો બહુ આને ફ્રીડમ આપી છે, અમે અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. આ બધા જે વાક્યો જે હકીકતમાં ખૂંચવા જોઈએ એને આપણે બધા જ ક્યાંક ને ક્યાંક એને ગૌરવ લઈને એ વાતો કરતા થઈ ગયા છે. આ બધી જ પરિસ્થિતિની વાતો થાય ને રાધાબેન, આ ચર્ચામાં એક પાયાની વસ્તુ છે ને બહુ સ્પષ્ટપણે દરેક જણે સમજી લેવી જોઈએ કે જ્યારે પણ મહિલાઓ વિશેની કે મહિલાઓ માટેની વાતો થતી હોય ને તો એ ક્યારે હંમેશા માટે પુરુષના વિરોધી નથી હોતી કે માત્ર ને માત્ર પુરુષોના અગેન્સ્ટમાં આપણે ફરિયાદો કરીએ છીએ કે એમની સાથે લડત છે, એવું નથી. ઘણી પરિસ્થિતિમાં સ્ત્રીઓને પાછી પાડનારી કે સ્ત્રીઓને વચ્ચે અડચણ બનનારી મોટા ભાગની સ્ત્રીઓ જ હોય છે. એટલે આપણે જ્યારે સામાજિક માનસિકતાની વાત કરીએ, આપણે જ્યારે સમાજની કે રાષ્ટ્રની પરિસ્થિતિની વાત કરીએ તો આ સમાજનો અડધો હિસ્સો મહિલાઓ પણ છે જ. એમની માનસિકતા પણ બીજી સ્ત્રીઓને એટલી નડે છે જેટલી પુરુષોની નડે છે. તો આ બધી જ આ ફરિયાદો તો બરાબર છે રાધાબેન, પણ જ્યારે પરિવર્તનની વાત કરીએ કે આમાંથી બહાર આવવાની વાત કરીએ તો એની સૌથી પહેલી શરૂઆત આપણે દેશ બદલવો છે, દુનિયા બદલવી છે, ગુજરાતમાં પરિસ્થિતિ સુધારવી છે, સમાજ સુધારી દેવો છે, પણ સૌથી પહેલી શરૂઆત થાય છે આપણી પોતાની જાતથી.
આ તમે જે પ્રશ્ન કર્યો ને કે કોઈક ફ્રીડમ આપે ને કોઈક તમારાથી ફ્રીડમ લઈ લે, તો સૌથી પહેલા કોઈની માનસિકતા બદલવાની જરૂર હોય ને એ છે આપણી જાતની. આપણે સ્ત્રીઓને એક બહુ નબળાઈ કહેવાય કે એક બહુ આપણું ઉતરતું પાસું શું છે રાધાબેન, કે આપણે છે ને સતત દરેક વાતમાં અપ્રુવલ કે વેલિડેશન આપણને જોઈતું હોય છે. આપણને સારામાં સારી પત્ની બનવું છે, સારામાં સારી દીકરી બનવું છે, સારામાં સારી માં બનવું છે, બહુ દેખાવડા રહેવું છે, પતલા થઈ જવું છે, વાળનો રંગ સારામાં સારો જોઈએ છે. બધી જ વસ્તુમાં સામેવાળું વ્યક્તિ મારા વિશે શું વિચારે છે એના ઉપરથી હું મારી જાતને જોઉં છું. સામેવાળો વ્યક્તિ મારા માટે શું જજમેન્ટ પાસ કરે છે એના ઉપરથી હું મારી જાતને માપું છું. તો સૌથી પહેલા તો આજે મહિલા દિવસ છે અને સૌથી પહેલા એક નાનામાં નાની પરિવર્તનની શરૂઆત કરવી હોય ને તો એ પોતાની જાતથી કરીએ કે આપણે જ્યાં છે એવા, જેવા છીએ એવા, જ્યાં ઊભા છીએ ત્યાં, ઘરની ગૃહિણી છીએ કે પછી સરહદ ઉપર આર્મ ફોર્સીસમાં લડતી મહિલા છીએ કે પછી કોઈ બીજું પ્રોફેશનલ કરિયરમાં આપણે કામ કરી રહ્યા છીએ, ક્યાંય પણ છીએ, પહેલા સૌથી પહેલા સંપૂર્ણ સ્વીકૃતિ આપણી જાતને આપીએ. બની શકે કે કંઈક કરવામાં કંઈક છૂટી જતું હોય, બની શકે કે કશાકમાં કંઈક ઉણપ રહી જતી હોય, પણ આ સમાજે જે ભારણ અને લેબલ આપણી ઉપર આપી દીધા છે ને એને આજથી થોડા સાઈડમાં મૂકીએ. આ બધી જ વસ્તુ સમાજ તમને ફ્રીડમ આપતું પણ નથી કે તમારા જોડેથી છીનવી પણ નથી લેતું. એ જાતે કમાવવાનું હોય છે. અને બીજી વાત, જ્યાં સ્વતંત્રતાની વાત આવતી હોય, ફ્રીડમની વાત આવતી હોય રાધાબેન, તો દરેક મહિલા અને દીકરીને મારે એ પણ કહેવું છે કે સ્વતંત્રતા અને જવાબદારી એ સિક્કાની બેવ બાજુ છે. તમે એટલા જવાબદાર બનો, પોતાની જાત પર એટલી જવાબદારી લેવાની શરૂઆત કરો. આપણે પરણી ગયા અને આપણા મા બાપની જવાબદારી છૂટી ગઈ એવું નથી હોતું. દીકરી જ્યારથી મા બાપની જવાબદારી, આ ધીમી ધીમી શરૂઆત છે, નાનકડા પગલા છે, અચાનક પરિવર્તન નહીં આવે, પણ જ્યારથી દીકરી મા બાપની જવાબદારી થોડી થોડી લેતી થશે ને ધીમે ધીમે મા બાપને પણ ભરોસો પડશે કે માત્ર ને માત્ર દીકરો એ મારો ટેકો નથી બનીને રહેવાનો, માત્ર ને માત્ર દીકરો એ મારો વારસદાર નથી. આ બધી જ બહુ લાંબા ગાળાની વાતો છે રાધાબેન, પણ નાનકડી શરૂઆતો છે અને આપણી જાતથી કરીએ. બહુ જ સરસ વાત કરી કે જે ધ્યાન રાખવાની જરૂર છે ક્યાંક આપણાથી આ વસ્તુની શરૂઆત કરીએ. વિધિ, ફરી એકવાર આપની પાસે આપણે અત્યારે જે વાતો કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, ક્યાંક એવો પણ કોઈકને લાગતું હશે, ફરી એકવાર હું એ વાત ક્લિયર કરવા માંગુ છું દર્શક મિત્રોને, તમામ લોકોને, કે કોઈ પુરુષ કે જેમના સામે આ સવાલ નથી, આ સવાલ છે એક માનસિકતાની સામે. એ પુરુષો કે જેમને પણ ઘણું બધું થેન્ક યુ કે જેઓ મહિલાઓ હોય છે, 4-5 પુરુષો આ પ્રકારની સ્થિતિમાં બોલવામાં 10 વખત ધ્યાન રાખે છે કે અહીંયા મહિલા બેઠી છે, તમારા શબ્દો પર કાબુ રાખો. એ પુરુષોનો પણ ખૂબ આભાર. એટલે આ પ્રકારના પુરુષો પણ છે, પરંતુ સ્થિતિ અહીંયા એ છે કે પૈડાના એક ગાડાના બે બાજુના પૈડા, જે બંને ઇક્વલ ચાલવા જોઈએ, એના પર ચર્ચા કરી રહ્યા છે. હવે થોડું સોલ્યુશન તરફ આગળ વધીએ. શું એવું હોવું જોઈએ, શું થવું જોઈએ કે જેના કારણે એટલીસ્ટ આપણને એવું થાય કે ના, જે કામ કરી રહ્યા છે એમાં થોડાક આગળ વધ્યા? તમે એકદમ ટોપિક બહુ સરસ છે કે જેમ મેડમે કીધું કે એક સિક્કાની બંને બાજુ છે. તમે અધિકાર માંગો છો એની સાથે જવાબદારી પણ આવશે. 100%. બરાબર છે. એટલે તમે એવું તે ના કહી શકો કે મને આ રાઇટ્સ જોઈએ છે, વુમન રાઇટ્સ ની તમે વાતો કરો છો અને એને સેમ ટાઈમ પર સેમ કાઇન્ડ ઓફ રિસ્પોન્સિબિલિટી પણ તમારે લેવી પડશે. અને બીજું કે આપણે બરાબરીની વાત નથી કરી રહ્યા. ભગવાને સ્ત્રી અને પુરુષને અલગ અલગ બનાવ્યા છે, તો એ અલગ અલગ એક પોતાની વ્યક્તિત્વને સાથે આ દુનિયામાં આવ્યા છે અને એ એકબીજાના પૂરક છે, એકબીજાની અપોઝમાં નથી. આપણે એમ નથી કરી રહ્યા કે મને ઇક્વાલિટીની વાત કેમ આવે? તમારા એક વ્યક્તિત્વ છે, તમારું કન્ટ્રીબ્યુશન છે સોસાયટીમાં, એ જ રીતે મેનનું અલગ કન્ટ્રીબ્યુશન છે. શિવ, શક્તિ, રાધા, કૃષ્ણ બંનેના નામ સાથે બોલાય છે. એનું કારણ એ જ છે કે એ બંને એકબીજાની હિંમત બનીને સમાજમાં આગળ તમે વધી શકો છો. તો નારી અને પુરુષ એ બંને સાથે મળીને આગળ વધવાનું છે, નહીં કે ખાલી ઇક્વાલિટીની લડાઈમાં તમે પોતાના કન્ટ્રીબ્યુશનને ભૂલી જાઓ. અને બીજું કે આનું સોલ્યુશન જે અત્યારે થઈ રહ્યું છે, મને લાગે છે કે મેડમે બીજી પણ બહુ સારી વાત કરી. આજકાલ મેં મારી આજુબાજુ ઘણા બધા પુરુષો એવા જોયા છે કે એકચ્યુઅલી વુમન એમ્પાવરમેન્ટમાં બહુ જ હેલ્પ કરી રહ્યા છે અને એ લોકો સાથ આપી રહ્યા છે. રાધર દેન લેડીઝ એવી છે કે જે પોતે આગળ નથી વધી શકી રહી એટલે બીજી લેડીઝને પગ ખેંચીને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એ રેશિયો વધારે છે જેટલું મેં જોયું છે.
અને હા એ વસ્તુ બરાબર છે કે એક લેડીઝ જે વ્યક્તિ છે પોતાની જાતને વિકસાવવી જોઈએ, એમણે પોતાની કેપેબિલિટીઝને વધારવી જોઈએ અને પોતાના પર વધારે ધ્યાન આપવું જોઈએ અને પોતાની એટલે એ પ્રમાણે ચેન્જ તમે ધીરે ધીરે કરીને લાવી શકો, એક સાથે ચેન્જ થવાનો નથી, એક ધીમે ધીમે પગલું ભરીને આપણે આગળ વધવું. રુચિકાજી ફરી એકવાર આપની પાસેથી હવે બહુ જ સિમ્પલ શબ્દોમાં જો એ આપ સમજાવી શકો કે કયા કયા કાયદા અથવા તો કઈ કઈ વસ્તુ જે દરેક સ્ત્રી કે જેમને ખબર હોવી જોઈએ કે આ એમનો હક છે, આ કાયદો છે. આર્ટિકલ 14 to 21 જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું છે એ, પછી એક સતી પ્રિવેન્શન એક્ટ છે, પછી એના પછી જે અમુક ફિમેલ જે સાયબર સ્ટોકિંગ અને સાયબર બુલિંગ જે અત્યારે સાયબર ક્રાઇમમાં વધારે ચાલી રહ્યું છે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમારા ઉપર જે નજર રાખે છે અને સાથે સાથે સ્ટોકિંગ કે જે ખાલી પીછો કરે છે. હવે આ બધી જ જોગવાઈઓ જે છે એ તમારા આઈપીસીમાં આપેલી છે, જેને અત્યારે રિપ્લેસ કરીને ભારતીય ન્યાય સંહિતા થઈ છે. અને એક ખાસ એડ કરવા માંગીશ કે ઋત્વી મેમે જેમ કીધું, તમારા અધિકાર તો તમારી પાસે છે, પણ અધિકાર માંગશો તો તમારી ફંડામેન્ટલ ડ્યુટીની તમે જે હોય છે એને ફોલો કરો છો તો તમે ફંડામેન્ટલ રાઇટ માટે ક્લેમ કરી શકો. એટલે તમારી જવાબદારી બી તમારી પાસે આવશે, પછી તમે અધિકાર માટે ક્લેમ કરજો. ઓકે છાયાબેન, ફરી એકવાર આપની પાસે જે અત્યારે વાત કરી કે કેટલીક વસ્તુ કે જ્યાં કંઈક છૂટી રહ્યું છે, એના કારણે આંકડાઓ સતત વધી રહ્યા છે. 1,65,000 થી પહોંચી 1,68,000 થી વધારે સુધી આ આંકડાઓ ગયા છે. શું મજબૂત કાર્યવાહી થવી જોઈએ? શું પરિવાર, સામાજિક જવાબદારી, એ શૈક્ષણિક જવાબદારી અને સાથે આ જવાબદારી? પરિવારની જવાબદારી પણ હોય છે, હું માનું છું. અને વાત કરીએ આપણે આઝાદીની, તો જે છૂટછાટ મળી રહી છે, આઝાદી મળી રહી છે મહિલાઓને, દીકરીઓને, બહેનોને, તો એમણે પણ એક સમજદારી પૂર્વક ચાલવું જોઈએ. કોઈ એવી પરિસ્થિતિ એમના તરફથી પણ નહીં ઊભી થવી જોઈએ કે કોઈ એવો મોટો પ્રોબ્લેમ સામે આવી જાય કે પડકાર સામે આવી જાય કે એના માટે પછી આખો પરિવાર કે કુટુંબ એની સાથે એમાં દુખી થાય. અને બીજી વાત કે સરકાર પાસેથી જે સિસ્ટમ છે એની પાસેથી આપણને એક અપેક્ષા હોય છે. બેને એમ કીધું કે સૌએ સાથે મળી અને મહિલા શક્તિએ સાથે મળી અને લડવું જોઈએ, ન્યાય અધિકારો માટે લડવું જોઈએ. તો હું કહીશ કે આજે તમે એક મીડિયા પર્સન છો, કોઈ રાજકીય હોય કે કોઈ કાર્યક્ષેત્ર એમનું કંઈક અલગ હોય, મહિલા છે ભારતની, ઠીક છે, તો દરેકે દરેક મહિલા, ચાહે એ પક્ષની હોય કે વિપક્ષની હોય, જ્યારે પશ્ચિમ બંગાળમાં અત્યાચાર થાય છે ત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન અગર સત્તા પક્ષ કરી શકતો હોય છે, તો જ્યારે ગુજરાતમાં કે બીજા આપણા અહીંયાના નાના નાના જિલ્લાઓમાં નાની નાની બાળકીઓના બળાત્કાર થતા હોય છે અને લગાતાર આ કિસ્સાઓ વધી રહ્યા છે, લગાતાર એના આંકડાઓ વધી રહ્યા છે અને એની અંદર એનું જે ન્યાયનું પરિણામ આપણને મળવું જોઈએ એમાંથી લગભગ બહુ જ રેર એવું થયું હોય છે કે હા કોઈને કંઈ આમ નાનો મોટો ન્યાય મળી ગયો હોય છે, પણ એ પરિવાર પીડાતો હોય છે, એ વ્યક્તિ પીડાતી હોય છે. અને કાયમિક માટે આપણે જોઈએ છીએ કે જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય એને નથી મળતો, એ ધક્કા ખાય છે, કોર્ટના ધક્કા ખાય છે. ઇવન જે પોલીસ સ્ટેશનની અંદર FIR અને જે અરજીઓ લેવામાં આવે છે એમાં પણ એને ઘણી ધક્કા મારી એને વેઠવી પડતી હોય છે. એ નહીં થાય ત્યારે હું એક વિપક્ષમાંથી પણ અમારી કોશિશ સદંતર એવી હોય છે કે જે કોઈ પણ અત્યાચાર થયો હોય કે અન્યાય થયો હોય એની સામે લડતા હોઈએ છે, તો હા એ જ જવાબદારી જે પક્ષમાં બેઠેલી, જે સત્તામાં બેઠેલી મહિલાઓ છે એમની પણ એટલી જ ભારોભાર જવાબદારી બને છે કે એમણે પણ એક મહિલા તરીકે પક્ષ વિપક્ષ અહીંયા જોવાની જરૂરત નથી પડતી. જ્યારે એક મહિલાના ન્યાય માટેની વાત આવતી હોય છે તો એક એ મહિલા તરીકે તમારો જે જીવ છે, અને એક બેને એમ કીધું કે મહિલા જ મહિલાની દુશ્મન હોય છે, મહિલા જ મહિલાને આવી રીતે સાથ સહકાર નથી આપતી, તો એ વાત પણ 100% સાચી છે. અને જેટલા પુરુષો કોમ્પિટિટિવ જેને કહેવાય છે. ઓકે છાયાબેન, આપની વાત કમ્પ્લીટ કરી દો, ત્યારબાદ નૈરાબેન પાસે જઈએ. ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરશો હવે. જી, તો જ્યારે કહેવાય છે કે પુરુષ સમોવડી, તો પુરુષ સમોવડી થવાની જરૂરત નથી. આપણી પાસે આપણા પાવર છે, આપણી પાસે આપણી લાક્ષણિકતાઓ છે, આપણી કેપેબિલિટી જે છે, ભગવાને આપણને જે શક્તિઓ આપી છે એ શક્તિઓનો આપણે ઉપયોગ કરવાનો છે અને દેશ અને દુનિયામાં આપણે જ કરીને બતાવવાનું છે, સમાજમાં પણ આપણે જ કરીને બતાવવાનું છે. તો જ્યારે બીજા પુરુષોની વાત થાય છે કે મહિલાઓની વાત થાય છે, તો તમામને એક સાથે સંકળાઈ અને દેશને જે સુધારાની વાત છે, જે ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે, એ તમામે સાથે મળીને કરવું પડશે. કોઈ એક
એની ઋત્વિબેન જવાબદારી કંઈક કહેવા આમાં માંગે નથી છે, ત્યારબાદ નૈનાબેન, છાયાબેનના સવાલ પર આપને પણ સવાલ પૂછવો છે કે સુરક્ષાના મુદ્દે એમણે જે સવાલ પૂછ્યો છે. ઋત્વિબેન. જી રાધાબેન, એટલે પાયાની વાત, અને બેનની વાત સાચી છે કે આ પક્ષ હોય કે પેલો પક્ષ હોય, આ પાર્ટી હોય કે પેલી પાર્ટી હોય, જ્યારે મહિલાઓના પ્રશ્નોને વાચા આપવાની વાત આવે છે ને, ત્યારે પ્રોબ્લેમ મેઇન ક્યાં છે? આપણા દેશનું સર્વોચ્ચ સ્થાન જ્યાંથી બધી જ પોલિસી બને છે એ સંસદમાં માત્ર 13 થી 14% જ મહિલાઓ છે. એટલે આ જે જગ્યા છે કે જ્યાંથી આખા દેશને લાગતી વળગતી પોલિસીઝ બનતી હોય, ત્યાં મહિલાઓનું રિપ્રેઝન્ટેશન આટલા નાના આંકડાઓમાં હોય તો એક સોલ્યુશન, અને આજથી એ પણ ચર્ચાની શરૂઆત કરીએ કે કેમ કરીને અનામત આપી દેવી એ પણ અલગ વાત છે કે રિઝર્વેશન મળી જાય, પણ સાહજિક રીતે આપણા બધાના સપોર્ટથી કેવી રીતે આ રિપ્રેઝન્ટેશન જો વધારીશું, ગમે તે પક્ષની જો મહિલાઓ હશે ને તો મહિલાઓની વાતને વધારે સારી વાચા આપી શકશે. તો આ પણ એક બહુ મહત્વની વાત છે. નૈનાબેન, છાયાબેને એક સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યો હતો, એ મુદ્દે આપનું શું કહેવું છે? આપની વાત ખૂબ ટૂંકમાં રજૂ કરશો પ્લીઝ. છાયાબેને જે વાત કરી એ વાત સાથે સંમત છું. પક્ષાપક્ષીથી પર રહી અને મહિલાઓના અધિકાર, મહિલાઓની સુરક્ષા માટે મેં પહેલા પણ કહ્યું કે મહિલાઓ એકજૂટ થવું જોઈએ. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ અને મહિલાઓ એના માટે પ્રાથમિકતા આપી છે. ત્યારે આપણે પણ મહિલાઓને, ગુજરાત સરકારની વાત કરું તો ગુજરાતમાં પણ મહિલાઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આપણે જયારે આપણે પરિવારની દીકરીઓને સ્વતંત્રતા આપી હોય તો સાથે સાથે આપણે પણ આ હેલ્પલાઇન નંબરો લેવા જોઈએ. આપણામાં પરિવારમાં પણ જાગૃતિ આવવી જોઈએ કે આપણે સરકારની યોજના છે, આપણે સુરક્ષા માટે શું શું આપણા માટે અમલ છે, એ મૂક્યું છે કાયદો, એ બધું આપણે જાણકારી મેળવી અને આપણા દીકરીઓને આ સુરક્ષા માટે આપણે પણ સતેજ રહેવાની જરૂર છે. જી જી જી, એટલે જે આપ કહી રહ્યા છો, કામ થાય છે, આ બધી જ વસ્તુ 100% કામ થઈ રહ્યું છે, પરંતુ કામની સાથે સાથે જે આંકડા વધે છે એ ક્યાંક ચિંતાનો વિષય છે. ઋત્વિબેન, ફરી એકવાર ખૂબ જ ટૂંકમાં વિમેન્સ ડે અને આ વાતને લઈને એક બહુ જ બ્યુટીફુલ સંદેશો આપને લેડીઝને આપવો હોય તો. એક સંદેશો ખાસ આપવા માંગીશ. આપણે જે પણ આંકડાઓની વાત કરી રહ્યા છે ને રાધાબેન, આ એ આંકડાઓ છે કે જે કાયદાના કાન સુધી પહોંચ્યા, પોલીસની ફરિયાદ સુધી કરવા સુધી એ લોકો પહોંચ્યા છે. તો બીજું કઈ, કદાચ એ આંકડા વધશે એ સાંભળવા નહીં ગમે, પણ જેટલા કિસ્સાઓ ખોટા થાય છે મહિલાઓ જોડે એ બધા હજુ પણ કાયદાના કાન સુધી પહોંચતા નથી. તો આપણે એક સ્વસ્થ સમાજ બનાવવો હશે. ક્યારેક એવું થશે કે આ આંકડા નહીં સાંભળવા ગમે, એટલા ઊંચા આવી જશે જો હકીકતમાં જે કિસ્સાઓ થાય છે નોંધાશે તો. પણ એક સ્વસ્થ સમાજ તરીકે આ બધી જ વસ્તુઓનો આપણે બધા જ સાથે મળીને વિરોધ કરીશું, એને ન્યાયના કાન સુધી પહોંચાડીશું અને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરીશું, તો આંકડાઓને ક્યાંક ભવિષ્યમાં લાંબા ગાળે કંટ્રોલમાં લાવી શકીશું. રુચિકાબેન, ખૂબ જ ટૂંકમાં 10 સેકન્ડમાં આપનો મેસેજ. જી, ઋત્વિબેને જેમ કીધું કે કંઈ પણ ડરના કારણે ઘણી વખત સ્ત્રીઓ સાથે થાય છે તો એ સામાજિક કલંક અને સોશિયલ સ્ટિગ્માના કારણે બહાર નથી આવતી અને એ જે છે ફરિયાદ કરવા નથી જતી. તો મેક શ્યોર કે તમારી પ્રાઇવસી મેન્ટેન થશે, તમે આગળ આવો, સોશિયલ સ્ટિગ્માના કારણથી જે છે દબાઈને ના રહો. અને આપના માધ્યમથી વાલીઓને કહેવા માંગીશ કે જે દીકરીઓ છે એને થોડું પ્લેટફોર્મ આપો, એના ટેલેન્ટ નિખારશે, તમે એને પાખો કાપી ના નાખો. ઓકે, આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો તમામ નારી શક્તિ કે જેમને ફરી એકવાર એ જ અપીલ કે અહીંયા સુધી પહોંચ્યા છે, ઘરની 4 દિવાલો તોડી અહીંયા સુધી પહોંચ્યા છે, જો કે હજુ સફર ઘણી લાંબી છે. આ સાથે મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.